સમાચારોમાં આગળ વાત કરીએ તો ચારધામ યાત્રામાં રજીસ્ટ્રેશનનો આંકડો 28 લાખને પાર પહોંચી ગયો છે। અત્યાર સુધીમાં 7.18 લાખ લોકોએ દર્શન કરી લીધા છે। 30 એપ્રિલથી આ યાત્રા શરૂ થઈ છે, ત્યારે ચારધામ યાત્રા માટે 150થી વધુ દેશોમાંથી 31,581 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। નેપાળમાંથી 5,728 શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તો અમેરિકાથી 5,864, બ્રિટનથી 1,559 લોકોનું રજીસ્ટ્રેશન થયું। ઇન્ડોનેશિયામાંથી 327, જ્યારે મોરેશિયસમાંથી 837 લોકોએ નોંધણી કરાવી છે। ઓસ્ટ્રેલિયામાંથી 1,259 લોકોએ ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે કેદારનાથ ધામની વાત કરવામાં આવે તો 11,576 વિદેશીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે। બદ્રીનાથ માટે 9,320, જ્યારે ગંગોત્રી માટે 5,542 જેટલા રજીસ્ટ્રેશન થયા છે। યમનોત્રી માટે 4,869 રજીસ્ટ્રેશન થયા, જ્યારે હેમકુંડ સાહિબ માટે 274 વિદેશી યાત્રીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે। ચારધામ યાત્રાની જ્યારે શરૂઆત થઈ ચૂકી છે, રજીસ્ટ્રેશન બહોળી માત્રામાં થયું છે। 7 લાખથી વધારે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, અને એમાં પણ વિદેશીઓની પણ હાજરી જોવા મળી રહી છે। આ રજીસ્ટ્રેશનની અંદર અલગ અલગ જગ્યાએથી નેપાળ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા તમામ જગ્યાએથી રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યા છે।